હેલો એવરીવન, તો હું ફરીથી આવી ગયો છું એક નાનકડો વિડીયો લઈને. તો હવે આ ટ્રેનિંગ વિડીયોમાં અંદર આપણે શીખીશું કે લેબમાં આપણે જે સ્ટોક આઈડી ઇસ્યુ કર્યો છે તો એનું રિઝલ્ટની એન્ટ્રી કઈ રીતે કરી શકાય. તો તે માટે આપણે જઈશું લેબ ઇસ્યુ રિસીવ મેનુની અંદર. એમાં તમે સેકન્ડ ઓપ્શન જોઈ શકો છો, લેબ રિઝલ્ટ. તો લેબ રિઝલ્ટ પર જેવા આપણે ક્લિક કરશું તમને એક મેનુ દેખાશે. એમાં તમને ઓપ્શન દેખાશે એડ ન્યૂ અને વ્યૂ. આ અપલોડ રિઝલ્ટનું ઓપ્શન છે એ નીકળી જશે, ટેમ્પરરી રાખ્યું હતું પણ એની જરૂરત પડતી નથી. હું આગળ આપણે જોઈશું. એમાં એડ ન્યૂ અને વ્યૂ પર ઓપ્શન સિલેક્ટ કરશું. એડ ન્યૂ અને વ્યૂમાં જેવા તમે સિલેક્ટ કરશો તો અત્યાર સુધી જે પણ તમે લેબમાં સ્ટોક ઇસ્યુ કર્યો હશે એનું જે પણ રિઝલ્ટ આવ્યું હશે એની તમે એન્ટ્રી કરી હોય એની ડિટેલ તમને અહીંયા જોવા મળી જશે. હવે બેક જઈને આપણે એક નવી એન્ટ્રી કરીને જોઈ લઈએ. તો ગ્રેડિંગ રિઝલ્ટમાં જેવા આપણે એન્ટર ક્લિક કરશું એડ ન્યૂમાં ડેટ આવશે અને અહીંયા પાર્ટીનું નામ તમે સિલેક્ટ કરી શકો છો. નહીં હોય તો એડ ન્યૂ પર જઈને તમે એની ક્રિએટ પણ કરી શકો છો. પછી લોકેશન, તમારે લોકેશન નાખવાનું છે. લોકેશન નાખશો. હવે સ્ટોક આઈડીમાં તમને ફક્ત એ જ સ્ટોક આઈડી દેખાશે જે ઓલરેડી ઇસ્યુ છે. તો હંમેશા ગ્રેડિંગ લેબનું જે પણ રિઝલ્ટ છે, લેબનું જે પણ સ્ટોક આઈડીનું રિઝલ્ટની એન્ટ્રી એ જ એન્ટ્રી તમે કરી શકો જે સ્ટોક આઈડી તમે લેબમાં ઇસ્યુ કર્યો હોય. તો આટલા સ્ટોક આઈડી છે જે લેબની અંદર ઇસ્યુ કરેલા છે, એનું રિઝલ્ટ હજુ આવ્યું નથી. સપોઝ આમાંથી આપણે આ એક લઈ લઈએ કે આનું રિઝલ્ટ આપણી પાસે આવી ગયું છે. તો આપણે આ એની સ્ટોક આઈડી નાખશું, પછી એની લેબ ડિટેલ નાખીશું અને સર્ટિફિકેટ નંબર નાખશું. સર્ટિફિકેટ નંબર અહીંયા તમે જે પણ નાખશો તો એ ઓટોમેટિક અહીંયા એક ફેસિલિટી આપી છે જેમાં તમે ઓટોમેટિક એના ડેટા ફેચ થઈ જશે. સપોઝ એક્ઝામ્પલ હું અહીંયા કોઈ પણ જે પણ તમારી એન્ટ્રીઝ છે એ એન્ટ્રીઝનો સપોઝ કોઈ બી અહીંયા તમારો નંબર નાખો તો એની સર્ટિફિકેટની એન્ટ્રી અહીંયા આવી જશે. આ એટલા માટે અત્યારે નથી આવી બિકોઝ આ નંબર આપણે રેન્ડમ નાખ્યો છે. તો આમાં તમે કોઈ પણ પીસીસ પણ નાખી શકો. પીસ નાખશો, કેરેટ નાખશો, શેપમાં તમે કોઈ પણ શેપ સિલેક્ટ કરી શકો. જેવી રીતે તમે શેપમાં કોઈ પણ શેપ સિલેક્ટ કરી શકો. સપોઝ ફ્લાવર. આ હું રિઝલ્ટની એન્ટ્રી કરું છું જે તમને મળી છે. ઓકે, કલરમાં જોઈશું તો કલરમાં તમે કોઈ પણ કલર તમારા સિલેક્ટ પ્રમાણે નાખી શકો છો. ક્લેરિટી કરી શકો છો. કટ પ્લસ પોલિશ, સિમેટ્રી, ફ્લોરેન્સ, TD, TH, લોકેશન, અવેલેબલ. વિડીયોની લિંક હોય તો વિડીયોની લિંક, ઇમેજની લિંક હોય તો ઇમેજની લિંક નાખીને તમે જેવું એડ પર ક્લિક કરશો એ ડિટેલ તમારી નીચે એડ થઈ ગઈ. તમે જોઈ શકો છો કે આ સ્ટોક આઈડી હતો, એને આપણે લેબમાં ઇસ્યુ કર્યો હતો, એનું રિઝલ્ટ આવ્યું છે, એનો સર્ટિફિકેટ નંબર આપણે રેન્ડમ નાખ્યો હતો એ આ છે. તો આ બધી એની ડિટેલ્સ છે. હવે ડિટેલ્સ જેવી નાખ્યા પછી તમે સબમિટ કરશો એટલે એ બધા તમારા ડેટાબેઝની અંદર સ્ટોર થઈ જશે અને એની ડિટેલ્સ જોવા માટે તમે વ્યૂ પર ક્લિક કરશો તો તમને એ ડિટેલ્સ જોવા મળી જશે. અને એમાં તમે એડિટ પણ કરી શકો છો અને ડિલીટ પણ કરી શકો છો. એડિટ પર ક્લિક કરશો એટલે તમે અહીંયા કોઈ પણ વસ્તુનું એડિટિંગ કરી શકો છો. તો આ હતી એક નાનકડો પ્રયાસ જેમાં ટ્રેનિંગ વિડીયોમાં તમને મેન્યુઅલી એન્ટ્રી કઈ રીતે કરી શકાય એનો એક નાનો એક્સપિરિયન્સ હતો. તો થેન્ક યુ વેરી મચ. આઈ હોપ તમને સમજમાં આવી ગયો હશે. મળીએ એક નાનકડા વિડીયો સાથે કંઈક નવું શીખવા માટે. થેન્ક યુ વેરી મચ.